છોટાઉદેપુરમાં સરકારની બહુચર્ચિત અને પાણીદાર કહેવાતી નળ સે જલ યોજના આજે પણ અનેક ગામોમાં માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. ઘણા સમયથી આ યોજના અંગે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને અધૂરી કામગીરીના આક્ષેપો પણ થઈ રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં આજે પણ નળ લાગ્યા નથી અને જ્યાં નળ લાગ્યા છે ત્યાં પાણી પહોંચ્યું નથી. નળ સે જલ યોજના સરકારની એક એવી યોજના કે જે યોજના થકી ગામના લોકોને પીવાનું પાણી ઘર આંગણે મળી રહે, જેને લઈ લોકોના ઘરે ઘરે નળ લગાવી દેવામાં આવ્યા. પણ જળ ક્યાં એ સવાલો કેટલાય સમયથી લોકો ઉઠાવી રહ્યા છે. કેટલાક તો એવા પણ ગામો છે કે જ્યાં આજે પણ નળ નથી પહોંચ્યા. હા, નળ સે જલ યોજનાના પાણીના ટાંકા બનાવી દીધા, પણ નળમાં પાણી ન પહોંચ્યું. છોટાઉદેપુર જિલ્લામાં આવું જ એક ભોરદા ગામ કે જે 5000ની વસ્તી ધરાવે છે, જે ગામે ગુજરાતના છેવાડાનું અને સરહદી વિસ્તારમાં આવેલ છે. આ ગામમાં કેટલીક જગ્યાએ નળ તો લગાવી દેવામાં આવ્યા છે, પણ આજ દિન સુધી તેમાં ટીપું પાણી નથી આવ્યું. તો આ જ ગામના કેટલાક વિસ્તારમાં તો યોજનાના નળ લગાવ્યા જ નથી, તો પાણી કયાથી આવે? જે હેન્ડપંપ છે તે બગડી જવાથી તેમાં પણ પાણી આવતું નથી. રિપેરિંગ માટે તંત્રમાં કહેવામાં આવે છે તો તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તમારા ગામમાં નળ સે જલ યોજના છે, જેથી રિપેરિંગનો ખર્ચ તંત્રમાં નહીં પડે. આ યોજના જ્યારે ગામમાં આવી ત્યારે ગામના લોકોને એવું હતું કે વર્ષોની પીવાના પાણીની સમસ્યા દૂર થશે. એ આશા આજે ઠગારી નીવડી છે. આજે ગામના લોકોના મોઢા પર સ્મિત નહીં પણ નારાજગી જોવાઈ રહી છે. આ અમારે ભોરદા ગામ, છેવાડાનું ગામ, છોટાઉદેપુર તાલુકો. આ આપણે નળ સે જલ યોજનાનું છે. પાણી હજી ચાલુ થયું નહીં. જે ચકલી બનાવી છે એ ચકલી બધી તૂટી ગઈ છે ને સરકાર શું છે કે છેવાડાના ગામ સુધી પાણી પહોંચી ગયું છે. મુશ્કેલ પાણી માટે બહુ મુશ્કેલ પડે છે. અમારે પાણી માટે જવું પડે છે. જે કોઈક માણસ એ ખેતરોમાં કૂવા કાઢેલા છે, બર કાઢેલા છે, ત્યાં પાણી લેવા જવું પડે છે. ને જે હેડપંપ જે પહેલાંના હેડપંપો છે એ હેડપંપ બંધ થઈ ગયા હોય, ખરાબ થઈ ગયા હોય તો એ રિપેરિંગ માટે ગાડી આવતી નહીં. તો સરકાર જે ફોન કરે છે તો એ શું કહે છે કે તમારે નળ સે જલ યોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે, એના માટે એ રિપેર બી નહીં કરતા. સરકાર પાસે અમારી માંગ છે પાણીની. રાઠવા મેથુભાઈ દેસલા. ગામમાં જ્યાં જ્યાં નળ લાગ્યા છે તે નળ આજે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. ગામના લોકોનું કહેવું છે કે 4 વર્ષ થઈ ગયા, પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈ નળમાં ટીપું પાણી નથી આવ્યું અને પાણી વેરો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ ભોરદા ગામ નળ સે જલ યોજના, એમાં સરકાર કહે છે અમને કે તમને પાણી આવી ગયો, નળમાં પાણી આવે એમ કહે છે, પણ 4 વર્ષ થઈ ગયા પણ અમારા ગામમાં આજ સુધી પાણી નહીં આવ્યું. તો અમારે એટલી માંગ છે કે વહેલી તકે અમારા ભોરદાની અંદર પાણી આવવું જોઈએ. કોન્ટ્રાક્ટર હવે 4 વર્ષ થઈ ગયા તે કહે છે કે તમારે ભોરદામાં પાણી આવી ગયું, પાસ થઈ ગયું. તો ઉપલાધિકારી કહે છે કે ભોરદામાં પાણી એટલે અમારે વેરો ચાલુ થઈ ગયો. પણ વેરો ચાલુ થઈ ગયો, અમે કેવી રીતે વેરો ભરવાના? અમને પાણી જોઈએ. હવે અધિકારીઓ કહે છે કે ભાઈ તમારે પાણી અલા ભાઈ પાણી નથી મળ્યું અમને, અમે વેરો નહીં ભરવાના. અને જો કોન્ટ્રાક્ટો કામ કરી ગયા પછી કોઈ બી હશે, જો ઉપલાધિકારી કે પછી કોઈ બી હશે, એ બધા મિલી ભગત કામ કરી ગયા, ખાલી અહીંયા દેખાવ પૂરતું. પણ પાણી આજ સુધી અમારે આવ્યું નહીં. અમારે પાણી જોઈએ. રાઠવા કરમસિંહભાઈ રઘુભાઈ. લાખોના ખર્ચે ગામમાં યોજના તો આવી, પણ આ યોજના આજે પણ અધૂરી છે તેવું કહી શકાય. ગામ લોકો રજૂઆત કરે ત્યારે તેમને કહેવામાં આવે છે કે નળ સે જલ યોજનાનું કામ પૂર્ણ થઈ ગયું છે, હવે પાણી આપવાનું કામ ગ્રામ પંચાયતનું છે. ગામના લોકોને પાણી પહોંચાડવાનું કામ હવે સરપંચનું છે. ત્યારે ગામના લોકોનું કહેવું છે કે યોજનાની લાઈનો જ કેટલીક જગ્યાએ પહોંચી નથી, તો પંચાયત પણ શું કરે? આક્રોશ સાથે ગામના લોકો તો હવે આક્ષેપ પણ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. હું સુખરામ રાઠવા ભોરદાજોત ગ્રામ પંચાયતનો એક ચૂંટાયેલ સભ્ય છું. આ ભોરદાજોત ગ્રામ પંચાયતની અંદર નળ સે જલ યોજનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતના કારણે અહીંયા નળ સે જલ યોજના 0% છે. આ 0% હોવાના કારણે આજ દિન સુધી ગ્રામ પંચાયતના લોકોને પાણી પહોંચ્યું નથી અને આમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તો અમારે સરકારશ્રીને એક જ માંગ કે આ ભ્રષ્ટાચારીઓને એમને કાર્યવાહી કરે, એમને દંડ ફટકારે, એમને સસ્પેન્ડ કરે અને કડકમાં કડક પગલાં ભરે, એ જ અમારા ગ્રામજનોને મારા માંગ છે.
હાલ તો શિયાળાનો સમય છે, પણ ઉનાળાના સમયમાં તો પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને છે. બે બેડા પાણી મેળવવા દૂર દૂર સુધી ભટકવું પડે છે. ખાનગી ખેતરોમાં જેમણે બોર કરાવ્યા હોય ત્યાં જવું પડે છે, અને ત્યાં પણ પીવાનું પાણી ન મળે તો દૂર સુધી પાણીની તલાશમાં નીકળવું પડે છે. અમારે પાણીની જરૂરિયાત છે. ચકલી નળ બધું તૂટીને ભંગાર પડ્યું થયું કર્યું છે, અને અમારે પાણીની જરૂર છે. અને પાણી અમારે અહીંયા અત્યારે આવતું નથી, એટલે અમારે બીજી જગ્યાએ કોઈ પાણી ચાલુ કરેલું તે જગ્યાએ અમારે પાણી શોધવા જવું પડે. અને એકલા દેખલાય તો અમારે કલાક 2 કલાક, અને કાં તે જ નહીં હોય તો પછી અડધો કિલોમીટર એ બીજી જગ્યાએ જઈને લાવવું કરવું પડે છે. એવામાં એકલા દેખલાને અમને બહુ મુશ્કેલી પડે થાય કરે છે. ચકલીઓ બધે અમારે પાણીની જરૂરિયાત છે. ચકલીઓ બેહાડીઓ એમાં પાણી નથી આવતું, એટલે અમારે પાણી બીજી જગ્યાએથી દિવસ ઉગે થાય કરે ત્યારે બીજી જગ્યાએથી લાઈન ઉપાય કરવો પડે છે. ઉનાળામાં બહુ તકલીફ પડે છે. ઉનાળામાં જેટલું પાણી તેટલું ઓછું, પણ અમને તો હવે અમે અમારા પૂરતું જે જગ્યાએ મળે તે જગ્યાએ એકલા દેખલા બીજી જગ્યાએ તે એક માટલું નહીં તો ડોલ એટલી જ ઉચકાય એટલું લાવીએ. વધારે માણસ છે તો વધારે માણસને કેટલી તકલીફ પડે થાય કરે. હવે એક એકલાથી છે તો ભાઈ અમારે કેટલી બહુ મુશ્કેલી પડે છે. પાણીની બહુ ખેંચ છે. અમારે પાણી અમારે જરૂર છે. પાણીનો ગમે તે હિસાબે પણ પાણી મળવા જોઈએ, એની પાણીની અમારે માંગ છે. ખુમાનભાઈ વિસ્તાર. આ બાબતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર અજય ચૌધરીને પૂછતા તેમણે જણાવ્યું કે ભોરદા ગામમાં 3 વર્ષ પહેલા નળ સે જલ યોજનાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. છતાં કોઈ સમસ્યા હશે તો અમે પંચાયત સાથે પરામર્શ કરી નિકાલ લાવીશું. ભોરદા ગામને નળ સે જલ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને 3 વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી, અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાટ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે. કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં રહીને. છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામના લોકો પીવાના પાણી માટે આજે પણ વલખા મારી રહ્યા છે. લોકોની પીવાના પાણીની સમસ્યાનું સરકાર નિરાકરણ લાવશે કે પછી બે બેડા પાણી મેળવવા મહિલાઓ જીવનું જોખમ ખેડશે કે દૂર દૂર સુધી ભટકશે, તે એક સવાલ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.